હેલો વિદ્યાર્થી મિત્રો, હું દીપ્તિ વ્યાસ અને ફરીથી તમારું ઇંગ્લિશ ગ્રામરના લેક્ચરમાં સ્વાગત છે. ઇંગ્લિશ ગ્રામરમાં આપણે એડિટિંગ ધ એક્સ્ટ લાસ્ટ ટાઈમ ભણ્યા હતા. એમાં ફર્સ્ટ પોર્શન હતો જે હતો આર્ટિકલનો. એમાં એ અને એન આર્ટિકલ આપણે ભણ્યા હતા જે અનિશ્ચિત આર્ટિકલ છે. હવે આજે આપણે ભણવાનું છે ધ, જે નિશ્ચિત આર્ટિકલ એટલે કે ડેફિનિટ આર્ટિકલ છે. વિદ્યાર્થી મિત્રો, એ અને એન છે હંમેશા એકવચન નામ સાથે વપરાય છે, જ્યારે ધ એકવચન નામ સાથે અને બહુવચન નામ સાથે બંને સાથે વપરાય છે. ધના આપણે વિસ્તૃતથી નિયમો સમજી લઈએ તો વિદ્યાર્થી મિત્રો, પહેલો નિયમ છે કે જ્યારે આખા સમૂહનું અથવા તો આખી જાતિનું સૂચન કર્યું હોય એ પણ એકવચન નામ સાથે, તો એની આગળ ધ આર્ટિકલ વપરાય છે. પહેલો નિયમ ધ માટે એક વચન નામ હોય પણ આખો સમૂહ દર્શાવે તો એવા નામ આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. હવે એનું ઉદાહરણ આપું કે ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. અહીં આગળ લખું છું, ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. અહીંયા આગળ ધ ડોગ છે, ધ ડોગ એક વચન નામ છે, ક્લિયર. અને ફેથફુલ એનિમલ છે કે ભાઈ એ વિશ્વાસુ પ્રાણી છે, તો અહીંયા એક કૂતરા વિશે વાત નથી થઈ. આ જે ડોગ છે એ ડોગ એક કૂતરા વિશે વાત નથી થઈ, પરંતુ સમગ્ર કૂતરાઓની જાતિ માટે વાત થઈ છે કે કોઈ પણ ટાઈપનું કૂતરું લઈ લો, એ વફાદાર જ હોય. તો આવા જે વાક્યો છે કે જ્યારે સમગ્ર સમૂહ વિશે વાત કરી હોય ને, તો એવા નામ આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. બીજું એવું ઉદાહરણ તમને કહું, ધ કેમલ ઇઝ અ શીપ ઓફ ડેઝર્ટ. ઊંટ છે એ ઊંટ રણનું વાહન છે અથવા તો રણનું જહાજ છે. તો આમાં કઈ એક ઊંટ વિશે વાત નથી કરી, અહીંયા સમગ્ર ઊંટ વિશે વાત કરવામાં આવી છે. તો એક વચન નામ હોય પણ જો એ એક વચન નામ આખો સમૂહ સૂચવતું હોય ને, તો એની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. પહેલો નિયમ. બીજો નિયમ, જ્યારે કોઈ વસ્તુનો ઉલ્લેખ પહેલા વાક્યમાં કર્યો હોય અને એ જ વસ્તુની ખાસિયત કે એ જ વસ્તુને ફરીથી રિપીટ બીજા વાક્યમાં કરવામાં આવે, તો એ વસ્તુની નામની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે. તો બીજો નિયમ એ થયો કે બીજી વખતના ઉલ્લેખ માટે એક વસ્તુનો એક વાક્યમાં એ વસ્તુનો ઉલ્લેખ થઈ ગયો, એ જ વસ્તુ માટે પર્ટિક્યુલર ખાસ કોઈ બીજી વાત કરવામાં આવે છે ત્યારે ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ આપું, ધીસ ઇઝ અ ચોક. આ એક ચોક છે. ધીસ ચોક, ધ ચોક ઇઝ વ્હાઇટ. ધીસ ઇઝ અ ચોક. આ એક ચોક છે. ધ ચોક ઇઝ વ્હાઇટ. ચોક સફેદ છે. હવે આ ચોક છે એ સામાન્ય વાત થઈ ગઈ, પણ એની ખાસિયત કઈ આપી? તો એની ખાસિયત આપી કે આ ચોક સફેદ છે. ચોક સફેદ છે તો બીજી વખત ચોકનો ઉલ્લેખ થયો ને, તો એના માટે એ વખતે બીજા વાક્યમાં વાક્યની શરૂઆત ધ થાય અને ધ ચોક પહેલા આવે. કેવી રીતે? તો ધીસ ઇઝ ધ ચોક. ધ ચોક ઇઝ વ્હાઇટ. અહીંયા જે ચોકનો ઉલ્લેખ થયો એની ખાસિયત બતાવી છે કે એ સફેદ છે, તો ચોક આગળ તમારે CHALK ચોક આગળ તમારે ધ આર્ટિકલ મૂકવાનો રહેશે. આ બીજો નિયમ. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો નિયમ કે કોઈ નિશ્ચિત વસ્તુ, વ્યક્તિ કે એક કોઈ નિશ્ચિત કે આ વસ્તુ આમ જ છે એનો ઉલ્લેખ કરવાનો હોય ને, ત્યારે પણ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. કોઈ નિશ્ચિત વસ્તુનો ઉલ્લેખ, દાખલા તરીકે હું એમ કહું કે આઈ વોન્ટ ટુ લિસન ધ સ્ટોરી ઇન વિચ ધેટ રાજકુમાર કેમ. હવે આનું ગુજરાતી કરું છું. હું એ વાર્તા સાંભળવા માંગુ છું કે જેમાં રાજકુમાર આવે છે. હવે આ સ્ટોરી પર્ટિક્યુલર ખાસ સ્ટોરી થઈ ગઈ, નિશ્ચિત સ્ટોરી થઈ ગઈ. કઈ? તો કે ભાઈ ઓલા રાજકુમાર વાળી સ્ટોરી.
બરોબર છે. તો આ પ્રકારના વાક્યો હોય ને, એવા વાક્યોની અંદર એ જે ખાસ વસ્તુ કે નિશ્ચિત વસ્તુ વિશે વાત કરવાની હોય ત્યારે ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. દાખલા તરીકે એવું કહું કે તે માણસ જે રાહ જુએ છે એને બોલાવો. હવે ચોક્કસ વસ્તુ કઈ થઈ? તો રાહ જોનારો માણસ. તો એ વસ્તુ ઇંગ્લિશમાં કેવી રીતે થશે? કોલ ધ મેન હુ ઇઝ વેઇટિંગ. ધ મેન હુ ઇઝ વેઇટિંગ, કે જે રાહ જુએ છે. તો અહીંયા આગળ તમારો નિયમ એમ કહેશે કે નિશ્ચિત વસ્તુ કે વ્યક્તિના ઉલ્લેખ માટે કેવી રીતે? કોલ ધ મેન હુ ઇઝ વેઇટિંગ. હવે જે રાહ જુએ છે ને, પર્ટિક્યુલર એ માણસને, એ નિશ્ચિત વ્યક્તિને બોલાવવાનો છે, એટલે એની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. તો આ વસ્તુ થઈ ગઈ ધ આર્ટિકલના 3 નિયમો. હવે આગળના નિયમો વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એ આગળના નિયમોમાં ચોથો નિયમ એવું કહે છે કે કોઈ અનન્ય વાચક આખી દુનિયામાં અજોડ હોય એવા શબ્દો છે, એવા શબ્દોની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. તો અનન્યવાચક શબ્દો કયા થયા? તો ભાઈ સૂર્ય છે, પૃથ્વી છે, તારા છે, કે પછી દિશાઓ છે, ઉત્તર છે, દક્ષિણ છે, પૂર્વ છે, પશ્ચિમ છે. આખી દુનિયામાં એક જ છે, અનન્યવાચક છે, એના જેવું બીજું કશું છે જ નહીં. તો એવા વાક્યોની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. તો આગળનો નિયમ શું થયો? અનન્ય વાચક નામ સાથે ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. ધ સન, ધ મૂન, ધ નોર્થ, ધ સાઉથ, ધ માર્સ એટલે મંગળ, ધ જ્યુપિટર એટલે કે ગુરુ. આ બધા અનન્યવાચક શબ્દો થયા. તો આ અનન્યવાચક શબ્દોની આગળ પણ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો આગળનો નિયમ છે કે સુપરલેટિવ ડિગ્રીના વિશેષણ સાથે ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. સુપરલેટિવ ડિગ્રીનું વિશેષણ એટલે કયું? તો એના માટે થોડુંક હું આગળથી સમજાવી દઉં કે ડિગ્રી 3 છે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પોઝિટિવ ડિગ્રી એમાં એનું વિશેષણ આવી રીતે લખાય: ગુડ. કમ્પેરેટિવ ડિગ્રી બેટર અને સુપરલેટિવ ડિગ્રી બેસ્ટ. હવે આ સુપરલેટિવ ડિગ્રીના જેટલા પણ વિશેષણ આવે એ બધાની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. સુપરલેટિવ ડિગ્રીના બધા જ વિશેષણ: હી ઇઝ ધ બેસ્ટ બોય અમોંગ ધ ક્લાસ. હી is the tallest man in our house. The tallest, the best, the greatest, the longest, the highest. તો આ સુપરલેટિવ ડિગ્રીના વિશેષણ થયા કે જેમાં વિશેષણની પાછળ EST લગાવ્યું હોય. જો એવું વિશેષણ હોય તો એની આગળ તમારે ધ આર્ટિકલ જ મૂકવાનો રહેશે. પછી વિદ્યાર્થી મિત્રો છે કે કમ્પેરેટિવ ડિગ્રી છે, એ કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણ આગળ તમારે ધ મૂકવાનો આવે. પણ ક્યારે? જ્યારે બે કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણની સરખામણી કરી હોય. આપણે એવા વાક્યો બોલતા જઈએ: જેમ તું ઉપર ચડતો જઈશ ને એમ ઠંડી વધતી જશે. બરોબર છે? અથવા તો તને વધારે ઠંડી લાગશે, અથવા તો તું ઠંડી અનુભવીશ. તો એ એક સાયન્ટિફિક ટ્રુથ છે કે હાઈટ ઉપર જઈએ ને તો ઠંડી વધતી જાય. તો એવા વાક્યો છે વિદ્યાર્થી મિત્રો, એવા વાક્યો જ્યાં બે કમ્પેરેટિવ ડિગ્રીની સરખામણી કરી છે, તો એવા વાક્યો આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે. ઉદાહરણ તરીકે, ધ હાયર યુ ક્લાઇમ્બ ધ કોલ્ડર યુ ફીલ. અહીં આગળ હું નિયમ લખીને તમને સમજાવું.
કમ્પેરેટિવ ડિગ્રીની તુલના કરવા માટે. ધ હાયર યુ ક્લાઇમ્બ ધ કોલ્ડર યુ ફીલ. અહીંયા આગળ હાયર અને કોલ્ડર બે કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણ છે વિદ્યાર્થી મિત્રો. હાયર અને કોલ્ડર એ બંનેની જ્યારે સરખામણી કરી છે ઠંડકની અને ઊંચાઈની, તો એ જે કમ્પેરેટિવ ડિગ્રી છે એની આગળ તમારે ધ આર્ટિકલ મૂકવાનું. ધ હાયર યુ ક્લાઇમ્બ ધ કોલ્ડર યુ ફીલ. એવી જ રીતે બીજું ઉદાહરણ છે, ધ મોર યુ વોન્ટ ધ મોર યુ ગેટ ધ મોર યુ વોન્ટ. તમે જેટલું વધારે મેળવો છો ને એટલું વધારે તમે ઈચ્છો છો. કોની કમ્પેરિઝન કરી? તો ભાઈ ગેટ અને વોન્ટની. એની આગળ મોર એ કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ છે. તો વસ્તુ એ થઈ ગઈ કે કમ્પેરેટિવ ડિગ્રી જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. હવે આગળનો નિયમ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વિશેષણ જે આખો સમૂહ દર્શાવતો હોય ને તો એની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે. આખો સમૂહ દર્શાવતો વિશેષણ એટલે કેવી રીતે? તો હું એવું કહું કે ભાઈ આંધળા લોકો, તો એ આખો સમૂહ થઈ ગયો આંધળા લોકોનો. ગરીબ લોકો, તો એ આખો સમૂહ થઈ ગયો ગરીબ લોકોનો. જરૂરિયાતવાળા લોકો, તો એ આખો સમૂહ થઈ ગયો જરૂરિયાતવાળાનો. કોઈ એકની વાત નથી કરી. હવે એ જ વસ્તુ ઇંગ્લિશમાં વિશેષણ બની જાય. બરોબર છે? કેવી રીતે? તો જરૂરિયાતવાળા લોકો નીડી, NEEDY, બરોબર છે? NEEDY, નીડી. ધ નીડી. એવી જ રીતે પૈસાદાર લોકો, ધ રીચ. પછી એમાં પાછળ પીપલ લખવાની જરૂર નથી, લોકો લખવાની જરૂર નથી, એમાં આવી જાય. એવી જ રીતે ગરીબ લોકો, ધ પુઅર. આંધળા લોકો, ધ બ્લાઇન્ડ. તો આવી રીતે કોઈ એક આખા સમૂહની વાત કરી હોય ને ત્યારે ધ આર્ટિકલ મૂકવાનો. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બીજી એક વસ્તુ યાદ રાખજો કે એની સાથે તમારે ટુ બીના રૂપ તરીકે હંમેશા બહુવચન મૂકવાનું. તો એ વસ્તુ, એ નિયમ કઈ રીતે થશે? તો એ નિયમ આ રીતે થશે કે ધ વત્તા જો વિશેષણ આપ્યું છે અને એ વિશેષણ આખા સમૂહનું સૂચન કરે છે તો એ વિશેષણની આગળ ધ આર્ટિકલ મૂકવાનો. ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી. પૈસાદારો હંમેશા ખુશ હોતા નથી. તો એક પૈસાદાર માટે નથી કીધું, આખા પૈસાદાર સમૂહ માટે કીધું છે. બહુવચન શબ્દ છે એટલે એની સાથે ટુ બીનું રૂપ તમારે આર, બહુવચનનું રૂપ લેવાનું આવશે. ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી. એવી જ રીતે ધ પુઅર આર ઓલવેઝ ઓનેસ્ટ. ગરીબ લોકો હંમેશા પ્રામાણિક હોય છે. તો આ પ્રકારના આખો સમૂહ સૂચવતા હોય ને એ સમૂહ સૂચવતા એ સ્પેશિયલી વિશેષણ યાદ રાખજો. રીચ પૈસાદાર છે, પુઅર ગરીબ છે કે બ્લાઇન્ડ આંધળા છે, તો એ વસ્તુ વિશેષણ થઈ ગઈ. તો એવા વિશેષણોની આગળ જ્યારે આખા સમૂહ સૂચવતા એવા વિશેષણોની આગળ તમારે ધ આર્ટિકલ મૂકવાનો છે અને એની સાથે હંમેશા ટુ બીનું રૂપ એટલે કે એમિઝારમાંથી તમારે આર વાપરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ થઈ ગઈ આખો સમૂહ સૂચવતા હોય એની વાત. પછીનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે નદી છે, તળાવ, આખી દુનિયામાં એક તળાવ છે કે સમુદ્રો છે કે મહાસાગરો છે, તો એવા બધાની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ધ હિમાલયા, ધ ગંગા, ધ પનામા કેનાલ જે નહેર છે,
ધ રાજધાની એક્સપ્રેસ ટ્રેનનું નામ, ધ ઇન્ડિયન એક્સપ્રેસ છાપાનું નામ, ધ ઇન્ડિયા ટુડે મેગેઝિન સામાયિકનું નામ. તો આવા બધા નામની આગળ તમારે ધ આર્ટિકલ મૂકવાનો રહેશે. એવા બીજા નામ છે ખાડીઓના નામ, ધ બે ઓફ બેંગાલ. બીજું નામ છે વિદ્યાર્થી મિત્રો કે રણનું નામ, ધ થાર ડેઝર્ટ અથવા તો ધ રન ઓફ કચ્છ. તો આ બધા અમુક શબ્દો છે ને એની આગળ તમારે ધ આર્ટિકલ મૂકવાનો આવે છે. ક્લિયર? પછી આગળનો નિયમ જોઈએ કે પર્ટિક્યુલર જ્યોગ્રાફિક એરિયા, ભૌગોલિક પ્રદેશો પર્ટિક્યુલર કોઈ બતાવ્યા હોય, દર્શાવ્યા હોય પોઈન્ટ આઉટ કરીને, તો ધ મૂકવાનું. ધ USSR રશિયા, ધ US અમેરિકા, ધ ડાંગ જિલ્લો. આ એક ચોક્કસ ભૌગોલિક પ્રદેશ દર્શાવ્યો છે તો એની આગળ તમારે ધ આર્ટિકલ મૂકવાનો રહે છે. એવી જ રીતે કોઈ પણ ધર્મનો ધાર્મિક ગ્રંથ છે ને તો એ બધાની આગળ ધ આવે. ધ રામાયણ, ધ મહાભારત, ધ બાઇબલ, ધ ગીતા, આ બધાની આગળ તમારે ધ આર્ટિકલ મૂકવાનો. આ સિવાય રાષ્ટ્રીયતા હોય ને તો એની આગળ ધ મૂકવાનું. ધ ઇન્ડિયન, ધ યુરોપિયન, ધ જાપાનીઝ. ક્લિયર? તો આ રાષ્ટ્રીયતા થઈ ગઈ. એવી જ રીતે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે તો એની આગળ ધ મૂકવાનો. ધ UN યુનાઇટેડ નેશન્સ. બરોબર છે? એવી જ રીતે ધ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો આ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ થઈ ગઈ, એની આગળ ધ મૂકવાના. રાજકીય પક્ષોના નામ હોય ને તો એની આગળ ધ મૂકવાના. ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, તો એની આગળ તમારે ધ મૂકવાનો છે. ધ BJP ભાજપ, તો એની આગળ તમારે ધ મૂકવો પડે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કેટલીક હિસ્ટોરિકલ પ્લેસીસ છે, હિસ્ટોરિકલ પ્લેસીસની આગળ તમારે ધ મૂકવાનો છે. ધ ફોર્ટ ઓફ કુંભલગઢ તમારે મૂકવું પડે. ધ ઐતિહાસિક જગ્યા છે કે જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. તો આ વસ્તુ થઈ ગઈ કે ભાઈ તમારે ક્યાં ક્યાં કયા શબ્દો આગળ ધ મૂકવાનો છે. એવી જ રીતે તમારે ઓર્ડિનલ્સ નંબર છે એની આગળ પણ ધ મૂકવાનો. તો ઓર્ડિનલ્સ નંબર કયા છે એ આપણે જોઈ લઈએ. ઓર્ડિનલ નંબર્સ છે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. આ વસ્તુ 1, 2, 3 કે 4 નથી, નહીં. આ વસ્તુ છે પહેલો, બીજો, ત્રીજો, ચોથો. 1, 2, 3 ના અર્થમાં ક્યારેય નહીં લેતા. ઇટ ઇઝ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ઓર ફોર્થ. બરોબર છે? પહેલો, બીજો, ત્રીજો અથવા ચોથો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના ઓર્ડિનલ્સ નંબર હોય તો એની આગળ તમારે ધ મૂકવાનો. સન્ડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ધ વીક. રવિવાર પહેલો દિવસ છે. આઈ સ્ટેન્ડ ધ સેકન્ડ ઇન ધ રેસ. હું રેસમાં બીજો આવ્યો છું. તો આવી રીતે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ ઓર્ડિનલ નંબર છે, ક્રમવાચક સંખ્યાઓ છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો ગુજરાતીમાં. એની આગળ તમારે ધ આર્ટિકલ મૂકવાના. પછી એવી જ રીતે તમારે ધનો ઉપયોગ બીજા વાક્યોમાં કરવાનો છે. તો એમાં કોઈ પણ એક મહાન વ્યક્તિની તુલના બીજી મહાન વ્યક્તિ સાથે કરવાની આવે ત્યારે ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. કેવી રીતે? તો એ વસ્તુ આમ થશે કે ભાઈ સરદાર પટેલ ઇઝ ધ બિસ્માર્ક ઓફ ઇન્ડિયા. હવે સરદાર પટેલને બધા ઓળખે છે. બિસ્માર્ક વિશે પરિચય આપી દો તો વિદ્યાર્થી મિત્રો બિસ્માર્ક છે ને એ બિસ્માર્ક જર્મની ના જ્યારે 2 ભાગ પડી ગયા હતા, બરોબર છે, એ જર્મનીના એકીકરણ માટે જેમ સરદાર પટેલે આખા ભારતને એક કર્યું ને એવી જ રીતે બિસ્માર્કે આખા જર્મનીને
એક કર્યું. સરદાર પટેલ 1900ની સાલમાં થઈ ગયા, જ્યારે બિસ્માર્ક છે એ બિસ્માર્ક 1700 અથવા તો 1800ની સાલમાં થઈ ગયા. એટલે અહીંયા આગળ સરદાર પટેલની તુલના બિસ્માર્ક માટે કરી છે, એટલે બિસ્માર્ક આગળ તમારે ધ મૂકવાનું કે સરદાર પટેલ ઇઝ ધ બિસ્માર્ક ઓફ ઇન્ડિયા. સરદાર પટેલ ભારતના બિસ્માર્ક છે. તો આ વસ્તુ અહીં આગળ ધ આર્ટિકલ પૂરો થાય છે. હવે એક વસ્તુ જોવાની છે કે કયા વાક્યો કે શબ્દો હોય કે જેની આગળ આર્ટિકલ જ ના વપરાય, આર્ટિકલ વાપરવાનો જ નહીં. તો એવી કઈ પરિસ્થિતિ છે કે જેમાં આર્ટિકલ ના વપરાય એના વિશે જોઈ લઈએ. વ્યક્તિવાચક નામ સાથે ક્યારેય આર્ટિકલ વપરાતું નથી. આઈ એમ દીપ્તિ, હું દીપ્તિ છું. આઈ એમ અદીપ્તિ, ખોટું. આઈ એમ દીપ્તિ, નામ આગળ કોઈ જાતનું આર્ટિકલ વપરાતું નથી. ક્લિયર? એવી જ રીતે ધીસ ઇઝ રાજકોટ, આ રાજકોટ છે. ધીસ ઇઝ અ રાજકોટ, રોંગ. પ્રોપર નાઉન વ્યક્તિવાચક નામ સાથે કોઈ દિવસ આર્ટિકલ વપરાતું નથી. ધીસ ઇઝ અ ઇન્ડિયા ક્યારેય ના કહેવાય, ધીસ ઇઝ ઇન્ડિયા કહેવાય. ક્લિયર? એવી જ રીતે ભાવવાચક નામ સાથે કોઈ પણ ભાવ દર્શાવ્યો હોય, પ્રેમ છે, લાગણી છે, ગુસ્સો છે, તો એ ભાવ સાથે ક્યારેય આર્ટિકલ વપરાતો નથી. દાખલા તરીકે લવ ઇઝ લાઈફ, પ્રેમ એ જ જીવન છે, તો ધ લવ ઇઝ લાઈફ, રોંગ. લવ ઇઝ લાઈફ. એવી જ રીતે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, પ્રામાણિકતા શ્રેષ્ઠ નીતિ છે. ધ ઓનેસ્ટી, ઓનેસ્ટી એવું ના વપરાય. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. એવી જ રીતે કોઈ પણ પદાર્થવાચક નામ છે એની આગળ તમારે આર્ટિકલ વાપરવાનો નથી. પદાર્થવાચક નામ એટલે શુગર, ખાંડ, સોલ્ટ, મીઠું, એવા શબ્દો હોય ને એની આગળ ધ ન વપરાય. શુગર ઇઝ સ્વીટ, શુગર ઇઝ સ્વીટ કે ધ શુગર ઇઝ સ્વીટ, ના, એ ખોટું. શુગર ઇઝ સ્વીટ આવી ગયું, ખાંડ મીઠી હોય છે, તો પદાર્થવાચક નામની આગળ ધ નથી વપરાતો. આયરન ઇઝ યુઝફુલ મેટલ, લોખંડ છે એ લોખંડ ઉપયોગી ધાતુ છે, તો એ વસ્તુ ધ આયરન ઇઝ યુઝફુલ મેટલ કે એન આયરન ઇઝ યુઝફુલ મેટલ એવું નહીં. એની આગળ કોઈ આર્ટિકલ જ ના વપરાય. કેમ? તો એ પદાર્થ છે, તો પદાર્થવાચક નામ આગળ આર્ટિકલ વપરાતું નથી. એવી જ રીતે ઋતુઓના નામની આગળ પણ આર્ટિકલ ના વપરાય. સમર ઇઝ હોટ, ઉનાળો ગરમ છે, તો ધ સમર ઇઝ હોટ એવું ના આવે. વિન્ટર ઇઝ કોલ્ડ, શિયાળો ઠંડો છે, તો ધ વિન્ટર કે એ વિન્ટર કે એવું કશું મૂકવાની જરૂર નથી. એવી જ રીતે રમતોના નામની આગળ પણ ધ આર્ટિકલ મૂકવામાં આવતું નથી. કેવી રીતે? તો ક્રિકેટ ઇઝ અ પોપ્યુલર ગેમ ઇન ઇન્ડિયા. ક્રિકેટ કે ધ ક્રિકેટ ઇઝ પોપ્યુલર ગેમ ઇન ઇન્ડિયા એવી રીતે ના આવે. ક્રિકેટ ઇઝ પોપ્યુલર ગેમ ઇન ઇન્ડિયા. એવી જ રીતે રોગના નામની આગળ પણ આર્ટિકલ મુકાતો નથી. કોરોના ઇઝ અ ફેટલ ડિસીઝ. કોરોના છે એ જીવલેણ રોગ છે, અત્યારે ચાલે છે, જીવલેણ રોગ છે, તો એ વસ્તુની આગળ પણ ધ આર્ટિકલ કે એ આર્ટિકલ કે એન આર્ટિકલ મુકાતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો આર્ટિકલનો પોર્શન અહીં આગળ જ પૂરો થાય છે. હવે ફરીથી મળીશું આગળના લેક્ચરમાં. સ્ટીલ ધેન બી હેપી, ટેક કેર એન્ડ ગુડ બાય.